ભગવાનની કથામાં બેસવા, તમે સત્સંગમાં બેસવા જાઓ ત્યારે હંમેશા સાવધાન રહેવું કે મારું ધ્યાન કથા સિવાય નીકળી ન જાય, પ્રભુના સત્સંગનો એક પણ શબ્દ મારાથી છૂટી ન જાય. એના માટે માણસ સતત સાવધાન રહે. નહીં તો ક્યારેક ક્યારેક કેવું થાય ખબર છે, કથામાં આપણે ગયા હોય પણ કથા આપણામાં આવે જ નહીં. કેમ તો કહે છે, કથામાં ગયા હોય પછી આજુબાજુ જોયા જ કરતા હોય કે અહીંયા આ લાઈટ ખોટી નાખી છે, અહીંયા આ સોફો ખોટો નાખ્યો છે, અને કાંઈ ન હોય તો છેલ્લી બાકી તમારા હાથમાં ઓલું 4-5 ઇંચનો મોબાઈલ તમને હક જ ન લેવા દે. સતત માણસ મોબાઈલમાં પડ્યો રહે. કથામાં જઈએ ત્યારે સાવધાન થઈ જઈએ કે મારાથી એક પણ કથાનો શબ્દ છૂટી ન જાય. એટલે સુત નામના મહાપુરાણી કહે છે કે શૌનકો, હું તમને જે કથા કહેવાનો છું ને, એ કથા દેવર્ષિ નારદે સાંભળી છે. બાપજી, નારદે કથા સાંભળી? અરે એ તો લોકોથી પર છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય છે. નારદ તો અસ્થિર, આ સંસારથી પર છે માણસ, અને એણે શું કામ કથા સાંભળી? ક્યાં કથા સાંભળી? અમને બતાવો ને. સુત નામના મહાપુરાણી કહે છે, સાંભળો. એક વખતના સમયે નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા, અને બદ્રી વિશાલ ક્ષેત્રમાં એમને બરાબર સામેથી સનત કુમારો મળ્યા. તો સનત કુમારોએ એમને પ્રશ્ન કર્યો, ઇદાનીં શૂન્યચિત્તોસી ગતવિત્તો યથા જનઃ તવેદં મુક્ત સંગસ્ય નોચિતં વદકારણમ. સનત કુમારોની સાથે જ્યારે દેવર્ષિ નારદનું મુલાકાત થઈ, નારદજીના ચહેરા ઉપર કંઈક દુઃખની રેખાઓ હતી. એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો કે નારદ, તમારા ચહેરા ઉપર આ દુઃખની રેખાઓ? અત્યારે તમે એવા પુરુષ જેવા લાગો છો કે જાણે કોઈ માણસ શૂન્ય મનસ્ક થઈ ગયો હોય. ઇદાનીમ શૂન્ય ચિત્તોસી, માણસ સાવ એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયો હોય. સંસારીના માણસનું, સંસારમાં રહેતા પુરુષનું ધન લૂંટાઈ જાય અને જેવું મોઢું થઈ જાય એવું મોઢું તમારું થઈ ગયું છે. અને હરિના દાસનો આ ચહેરો સારો ન લાગે, પ્રભુના ભક્તનો ચહેરો આ સારો લાગે જ નહીં. પરમાત્માનો ભક્ત ક્યારેય દુઃખી ન થાય. કેમ કે એના જીવનમાં થતી બધી જ સ્થિતિઓ પરમાત્માએ મોકલે છે, આવો સ્વીકાર કરનારો હોય છે. એટલા માટે હરિકા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો ભક્ત ક્યારેય દુઃખી ન થાય. અને તમે આમ દુઃખી થઈ ગયા છો. આસક્તિ રહિત માણસનો આ ચહેરો બરાબર યોગ્ય લાગતો નથી, વાજબી નથી. જેના સંસારમાં કંઈ આસક્તિ નથી અને એ માણસ આટલો દુઃખી થઈ જાય. આ તમારા માટે યોગ્ય નથી. શું થયું છે કહો ને મને. નારદ કહે છે, સત્યમ નાસી તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. આ સંસારમાં સત્ય નથી રહ્યું, દયા નથી રહી, તપ નથી રહ્યું, પવિત્રતા જતી રહી છે. માણસ પાખંડી બન્યો છે. અરે અરે પણ નારદ થયું છે શું, એ તો કહો. અને ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે, આશ્રમાય વને રુદ્ધા
યતનાન્યત્ર દુષ્ટેર્નષ્ટાનિ ભૂરિશઃ. નારદે કેટલી સુંદર વાત કરી, સાંભળો કે મહાત્માના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનો એટલે કે વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે. આશ્રમનો અર્થ છે જ્યાં બધાને આશ્રય મળે, એનું નામ આશ્રમ છે. જ્યાં તવંગર આવે એને પણ એવો જ આશ્રય, અને જ્યાં કોઈ રંક આવે એને પણ એવો જ આશ્રય મળે, એને પણ એવી જ વ્યવસ્થા મળે, એને આશ્રમ કહેવાય. બાકી હોટલમાં તો ચડ ઉતરનારા બધા જ પ્રકારના રૂમ હોય, સૂટ રૂમ હોય, જેવા પૈસા ભરવો એવી એવી તમને વ્યવસ્થા મળે, એને હોટલ કહેવાય. આશ્રમ તો એને કહેવાય કે મોટો તવંગર માણસ પણ નીચે બેસીને જમે, અને એ જ વસ્તુ આ સંસારનો કોઈ રંક માણસ જમે, એને આશ્રમ કહેવાય. બધાને આશ્રય મળે. બીજો ભાવ એ છે કે આ સંસારના દુઃખી જીવાત્માને જે જગ્યાએ જવાથી આશ્રય મળે એનું નામ છે આશ્રમ. હરિહરના હાથ પડે પછી બધાને લાઈનમાં જ બેસ જવાની, ગમે તે હોય, એનું નામ આશ્રમ છે. પણ અહીંયા લખ્યું છે કે આશ્રમોની અંદર યવનોએ અધિકાર જમાવ્યો છે. વિધર્મી શબ્દ વાપર્યો છે અહીંયા, કોઈ જ્ઞાતિનો શબ્દ નથી, અહીંયા વિધર્મી શબ્દ વાપર્યો છે. કેમ કે આ સંસારમાં આપણી જ્ઞાતિ કરતા બીજી જ્ઞાતિના લોકો આપણી ધર્મના વિરોધ કરે છે ને એના કરતા આપણા લોકો ઘણા વિરોધ કરે છે. અને અત્યારે તો હાવ સસ્તું થઈ ગયું છે ટીઆરપી. માણસને પોતાની પ્રતિષ્ઠા ઊભી કરવી હોય શું કરવું પડે? બીજાનો વિરોધ કરો એટલે તમે તરત માર્કેટમાં આવી જાઓ. આ સંસારમાં કોઈનો વિરોધ કર્યા જેવો નથી. વિધર્મીઓ આશ્રમ ઉપર, નદીઓ ઉપર, તીર્થો ઉપર પોતાની અધિકાર જમાવી રહ્યા છે, અને એ દુષ્ટો દેવાલયોનો નાશ કરી રહ્યા છે, દેવાલયોને તોડી રહ્યા છે ધર્મના કારણે. ઘણી વખત લોકો કહેતા હોય ધર્મના નાતે હાલીએ, ધર્મના રસ્તે ચાલીને તો ભાઈ કાંઈ ભેગું ન થાય. અરે ધર્મના નાતે ચાલવાથી, ધર્મના રસ્તા ઉપર ચાલવાથી સંપત્તિ ભલે ઓછી ભેગી થાય પણ તમારી સંસ્કારની મૂડી વધારે ભેગી થશે. અને આ દુનિયામાં લખી રાખજો કે પૈસો ગમે તેટલો તમારી પાસે હોય પણ સંસ્કારની મૂડી નહીં હોય તો પૈસો તમને સુખ નહીં આપી શકે આ સંસારમાં ક્યારેય. માત્ર પૈસો તમને સુખી નહીં બનાવે. તમારી પાસે અબજો રૂપિયા છે પણ એને ક્યાં વાપરવા એની ખબર જ નથી પડતી, તો તમને શું સુખ મળવાનું? એમાં બરાબર હું જતો હતો વૃંદાવન ધામમાંથી, અને યમુનાના ઘાટ ઉપર જતો હતો. સેંકડો નારીઓ કોઈકને ચમર ઢોળી રહી છે, અને લોકોનો અવાજ આવી રહ્યો છે. એવા સમયે મેં દૂરથી એક કુતૂહલ જોયું, અને હું ત્યાં ગયો. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર ભૂત. એક ભગવાનની લીલા મેં યમુનાના તટ ઉપર જોઈ. હું ત્યાં ગયો, અને ત્યાં જેને જોયું તો એક યુવાન સ્ત્રી રડે છે. પોતાની ગોદની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક રાખીને રડતી હતી. આંખમાંથી ચોધાર અશ્રુની ધારાઓ જતી હતી. અને જ્યારે હું એની પાસે ગયો તો યુવાન સ્ત્રીએ મને પ્રાર્થના કરી એટલું કહ્યું, બહુધા તવ વાક્યે
શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. કેટલો સુંદર વાક્યનો ઉપયોગ અહીંયા એક સ્ત્રીએ કર્યો છે. બહુધા તવ વાક્યેન. સ્ત્રીએ ઉભા થઈને પગે લાગીને કીધું કે તમારા દર્શન અને તમારા વચનોથી મારા દુઃખની ઠીક ઠીક શાંતિ થઈ રહી છે. દર્શનમ તવ લોકસ્ય. આ સંસારમાં સાધુના દર્શન માત્રથી માણસના દુઃખ હટી જાય છે. એક સાધુના દર્શન થઈ જાય, સાધુના મુખમાંથી નીકળેલા શબ્દોનું જો પાલન થઈ જાય, સાધુનું શરણ સ્વીકારાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. બહુધા તૈન વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. મારા દુઃખોનું શમન થઈ રહ્યું હોય એવું મને અનુભવ થઈ રહ્યો છે મહારાજ. અને સાચું કહું, મનુષ્યનું જ્યારે મહાભાગ્ય ખીલે ને ત્યારે તમારા જેવા સંતના દર્શન થાય છે. આવું સ્ત્રી બોલે છે યમુનાના ઘાટ ઉપર. નારદે પ્રશ્ન કર્યો, આપ કોણ છો? શા માટે રડો છો? તો કહે છે, મારું નામ ભક્તિ છે. દેવર્ષિ નારદ કહે છે, તમે તો ભગવાનના પ્રિય છો અને છતાંય તમને રડવાનું કેમ આવે છે? આ તમારા ખોળામાં રહેલા બે આ વૃદ્ધ પુરુષો કોણ છે? મારા બે દીકરાઓ છે. નારદ આશ્ચર્ય પામ્યા કે આ કેવી લીલા? મા યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ છે, આવું તો કેમ બને? આ કલીના પ્રભાવની કથા છે. સનત કુમારો, મેં સ્ત્રીને પૂછ્યું કે આવું કેમ થયું? એટલે એમણે પોતાના જન્મની આખી જ કથાઓ, પોતાના જિંદગીની આખી કથા મને કઈ બતાવી. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ છું અને કર્ણાટકમાં મોટી થઈ. મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા આવી ગુર્જરમાં હું જીર્ણ બની ગઈ. ગુર્જરે જીર્ણતામ ગતા, હું વૃદ્ધ થઈ ગઈ. પણ ત્યાંથી ચાલતા ચાલતા હું બરાબર યમુનાના ઘાટ ઉપર આવી. મેં યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. કૃપા કરીને જગાડો. જો આ મારા સંતાનોને તમે નહીં જગાડો તો યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મારા દુઃખને દૂર કરો. ભક્તિ મહારાણીના શબ્દો સાંભળી નારદે એક ક્ષણ માટે પણ પોતાની આંખો બંધ કરીને કહ્યું, ઉભા રહો, તમારા દુઃખને દૂર કરવાનો ઉપાય મને જોવા દો. નારદે એક વાક્ય કહ્યું કે તમે દુઃખી ન થાઓ, પણ એક કામ કરો, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિમ શમતે કરિષ્યતિ. તમે દુઃખી ન થાઓ, પણ તમારી આ પરિસ્થિતિમાં જો દુઃખમાંથી દૂર થવું હોય તો એકમાત્ર કેવળ પ્રભુનું ધ્યાન ધરો. તમે પ્રભુનું ધ્યાન ધરો. એનું ધ્યાન ધરવાથી તમારું કલ્યાણ થશે. પ્રભુનો સત્સંગ કરો. અહીંયા આમ જોવા જાવ ને તો ભક્તિ મહારાણીએ પણ